જળયાત્રા હોય ત્યાં પણ ભક્તોનું માનવ મેળાવણ તો અવશ્ય હોય અને એ જ ભક્તોનો ઉત્સાહ છે તે અવિરતપણે હોવા મળતો હોય છે અને એ જ ઉત્સાહ ઉમળકાભેર સાથે ભક્તોનું ઘોડાપુર અહીંયા ઉમટી પડતું હોય છે અને રંગે ચંગે વહાલાની જળયાત્રામાં અનેક ભક્તો છે તે જોડાતા હોય છે, કાવડ યાત્રિકો છે તે પણ અહીંયા એ જ ઉત્સાહ સાથે જોડાતા નજરે છે તે પડતા હોય છે અને કાવડો છે તે ભગવાન જગન્નાથજીની આ જળયાત્રામાં તમામ જે ભક્તો છે તે ઘોડાપુર ઉમટી પડતું હોય છે અને એ જ ભક્તોનું ઘોડાપુર છે તે અહીંયા નજરે પડતું હોય છે। ભગવાનને માવા મીઠાઈ તો દર વર્ષે ખવડાવવામાં આવે છે પરંતુ આજના દિવસે ભગવાન જગન્નાથજીની આ જળાભિષેકમાં અનેક પનૈરો પ્રસાદ ફળ ફ્રૂટ સહિતના મંગાવવામાં આવતા હોય છે અને એ જ ઉત્સાહ સાથે ફ્રૂટ સાથે ભગવાનનો મહાભિષેક પણ કરવામાં આવતો હોય છે। જ્યારે ભક્તો દ્વારા આજે ભગવાનને રીઝવવા માટે ભગવાનની સાથે કંઈક લઈને જવું માળા કાળિયા ઠાકર માટે અને એ જ ઉદ્દેશ્ય સાથે કાવડો પણ અહીંયા જોડાતા હોય છે। 108 કળશમાં જળ ભરીને આ જળયાત્રા ભગવાનનો જળાભિષેક કરવાનું જેને સૌભાગ્ય મળે છે તે સર્વે પાપોમાંથી મુક્ત થાય છે અને એ જ આસ્થા રહેલી છે અને એ જ ઉત્સાહ સાથે તમામ જે ભક્તો છે તે અહીંયા ઉમટેલા નજરે છે તે પડી રહ્યા છે અને હૈયેથી હૈયું દડાય તે જ ઉદ્દેશ્ય સાથે અને તે જ ભીડ અહીંયા અત્યારથી જય જગન્નાથના ભક્તિના માહોલમાં રંગાયેલી છે તે જોવા મળી રહી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।